ચાલો આજે વીજળીનો એક બહુ જ સામાન્ય પણ મજેદાર કોયડો ઉકેલીએ. એક એવો કોયડો જેનો અનુભવ આપણામાંથી લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. ક્યારે વિચાર્યું છે કે દિવાળીની પેલી રોશનીમાં જો એક નાનકડો બલ્બ ફ્યુઝ થઈ જાય તો આખી લાઇટની માળા કેમ બંધ થઈ જાય છે? આ એવો સવાલ છે જેણે આપણને બધાને બાળપણમાં તો ચોક્કસ પરેશાન કર્યા હશે. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને તેની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ બધાની પાછળનું કારણ એક બહુ જ સરળ કોન્સેપ્ટમાં છુપાયેલું છે, જેને કહેવાય છે શ્રેણી પરિપથ અથવા સિરીઝ સર્કિટ. હવે આ શબ્દ થોડો ટેકનિકલ લાગે, પણ વિશ્વાસ કરો, એ બહુ જ સિમ્પલ છે. એકદમ સાદી ભાષામાં કહું તો શ્રેણી પરિપથ એટલે વન વે રોડ. જેમ ટ્રાફિકને આગળ વધવા માટે માત્ર એક જ રસ્તો હોય, બીજો કોઈ ઓપ્શન જ ના હોય, બસ એ જ રીતે અહીં વીજળીને વહેવા માટે પણ ફક્ત એક જ રસ્તો મળે છે. આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી જ ગઈ કે શ્રેણી પરિપથ શું છે, પણ આ વન વે રોડના કેટલાક ખાસ નિયમો છે, અને આ નિયમો જ આપણને આપણા મૂળ સવાલનો જવાબ આપશે. પહેલો નિયમ તો એકદમ સીધો સાદો છે. માની લો કે વીજળીનો પ્રવાહ એટલે એક લાઇનમાં ચાલતી ગાડીઓ. હવે રસ્તામાં ગમે તેટલા બલ્બ આવે, દરેક ગાડીએ એ દરેક બલ્બમાંથી પસાર થવું જ પડે. કોઈ શોર્ટકટ નથી. આનો મતલબ એ થયો કે પરિપથના દરેક ભાગમાં કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ હંમેશા એક સરખો જ રહે છે. અને બીજો નિયમ પણ એટલો જ જોરદાર છે. હવે વોલ્ટેજને એક પિઝા જેવું સમજો. જો 3 મિત્રો એટલે કે 3 બલ્બ હોય તો પિઝાના ટુકડા ત્રણેય વચ્ચે વહેંચાઈ જાય, બરાબર? બસ એ જ રીતે કુલ વોલ્ટેજ પણ પરિપથના દરેક બલ્બ વચ્ચે વહેંચાઈ જાય છે. તો યાદ રાખજો, પ્રવાહ સરખો રહે છે, પણ વોલ્ટેજ વહેંચાઈ જાય છે. ચાલો હવે સૌથી મજેદાર ભાગ પર આવીએ. આપણે હમણાં જે 2 નિયમો શીખ્યા એ અને વિજ્ઞાનનો એક ખૂબ જ ફેમસ નિયમ, ઓહમનો નિયમ, આ ત્રણેયનો ઉપયોગ કરીને શ્રેણી પરિપથનું મુખ્ય સૂત્ર બનાવીશું. રેડી? ચાલો જોઈએ કે આ ફોર્મ્યુલા આવી ક્યાંથી. ગભરાવાની જરૂર નથી, બહુ જ સહેલું છે. સૌથી પહેલાં આપણે ઓહમનો નિયમ લઈએ છીએ, V = IR. પછી આપણને યાદ છે કે કુલ વોલ્ટેજ તો દરેક બલ્બના વોલ્ટેજનો સરવાળો છે, તો આપણે બધી કિંમતો મૂકી દઈએ. હવે મજાની વાત એ છે કે આપણને એ પણ ખબર છે કે કરંટ એટલે કે I તો બધે સરખો જ છે, એટલે એ સમીકરણમાંથી કોમન નીકળીને કેન્સલ થઈ જાય છે અને આપણને આપણું અંતિમ સૂત્ર મળી જાય છે. અને બસ આ મળી ગયો આપણને આપણું માસ્ટર સૂત્ર. છે ને એકદમ સિમ્પલ અને સુંદર. શ્રેણી પરિપથનો કુલ અવરોધ શોધવા માટે બસ બધા અવરોધોનો સરવાળો કરી દેવાનો. આનાથી સહેલું તો બીજું શું હોય? તો આ બધા નિયમો અને સૂત્રોનો અસલ જીવનમાં શું મતલબ થાય છે? ચાલો હવે આખી વાતને આપણા પેલા દિવાળીની લાઇટવાળા સવાલ સાથે જોડીએ અને જોઈએ કે આ બધું શું કહેવા માંગે છે. જુઓ, આ બધી વાતોનો મતલબ શું નીકળે છે? પહેલું, કે તમે જેટલા વધારે બલ્બ લગાવશો, અવરોધ વધતો જશે. અને બીજું, જે આપણા સવાલનો જવાબ છે, યાદ છે પેલો એક જ રસ્તો? હવે વિચારો કે એ રસ્તા પરનો પુલ એટલે કે આપણો એક બલ્બ જો તૂટી જાય તો આખો ટ્રાફિક જામ, વીજળી આગળ જઈ જ ન શકે. બસ આ જ કારણે એક બલ્બ ખરાબ થતાં આખી લાઇટ બંધ થઈ જાય છે. અને આ વાત આખા કોન્સેપ્ટને એકદમ સરસ રીતે સમજાવે છે. એક પણ કડી તૂટી તો આખી ચેઇન તૂટી ગઈ. આ જ શ્રેણી પરિપથનું મુખ્ય ગુણધર્મ છે અને એ જ એની મર્યાદા પણ છે. તો હવે મનમાં સવાલ થાય કે ભાઈ, જો આટલી મોટી તકલીફ હોય તો પછી આનો ઉપયોગ થાય છે જ કેમ? જરા વિચારો. એવી કઈ જગ્યા હશે જે આપણે ઈચ્છીએ કે એક નાની ખામી આખી સિસ્ટમ બંધ કરી દે? આપણા ઘરમાં રહેલા ફ્યુઝમાં અથવા MCB સ્વિચમાં? એ આપણી સુરક્ષા માટે છે. એટલે કે જે તેની ખામી છે એ જ અમુક જગ્યાએ તેની તાકાત પણ બની જાય છે. છે ને મજેદાર વાત?